વાત દ્વારકાની કરીએ કે જ્યાં ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ ખેડૂતોનો હલ્લાબોલ, સંમતિ અને વળતર વિના કામ શરૂ કર્યાના ખેડૂતોના આક્ષેપ છે। દ્વારકા જિલ્લામાં ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટને લઈને ખેડૂતો અને તંત્ર આમને સામને છે। આરાધના ધામ નજીક જીએસપીએલ કંપની પાઇપલાઇનની કામગીરી શરૂ કરતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો। ખેડૂત નેતા પાલ આંબલિયા સહિત મોટી સંખ્યામાં ખેડૂતોએ કામગીરીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની સંમતિ લીધા વિના જ તેમજ તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર જ કામગીરી શરૂ કરાઈ છે। વળતર ચૂકવ્યા વગર પાઇપલાઇનનું કામ હાથ ધરાયું હોવાનું ખેડૂતોનો આરોપ છે, જેના લીધે ખેડૂતોની મહામૂલી જમીન છીનવાતા ખેડૂતોમાં ભારે રોષ છે અને આગેવાનો તેમજ ખેડૂતોને પોલીસ દ્વારા અટકાવવામાં આવતા પાલ આંબલિયાએ અધિકારીઓ તેમજ પોલીસની કામગીરી સામે ગંભીર આરોપ લગાવ્યા। સંપૂર્ણ રીતે એની મનસ્વી રીતે એ કામ અત્યારે ચાલુ કર્યું છે। ત્યારે અત્યારે એ અધિકારીઓ સાથે પણ અમે ચર્ચા કરી અને અમે એક રિક્વેસ્ટ કરી કે 21 તારીખે કલેક્ટર આગળ અમે જવાના છીએ। પછી કલેક્ટર જે આદેશ કરશે એ માન્ય રહેશે। 21 તારીખ સુધી કામ બંધ કરો, પણ એ કામ બંધ કરવા તૈયાર નથી ને અમે અત્યારે કામ બંધ કરાવવા જઈએ છીએ। તો આ કંપનીઓની જાણે પોલીસ હોય એવી રીતે અમને ત્યાં અમારા ખેતરમાં પણ જવા દેવામાં આવતા નથી। મહત્વનું છે કે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધરાયા છે। જો કે ખેડૂતોની એક જ માંગ છે કે કાં તો પાઇપલાઇનની કામગીરી બંધ કરવામાં આવે અથવા તો ખેડૂતોને તેમની મહામૂલી જમીનનું યોગ્ય વળતર મળે। અમારી માંગ એવી છે કે અમારી એક તો જાણબાર જમીનની અંદરમાં નોંધ પાડી દીધી। 15/7/2025 કાચી નોંધ પાડી, 30/7/2025 પાકી નોંધ પાડી દીધી। અમને કોઈ ખેડૂતોને કંઈ ખબર પણ નથી। આ લોકોને જે ગાઈડલાઈન પ્રમાણે આવવું પડતું એ લોકોએ કંઈ કરેલ પણ નથી, હિયરિંગ પણ નથી કરેલી, નથી કોઈ જીપીસીબીના નિયમનું પાલન કરેલું। એમને પોતાની રીતના કામ ચાલુ કરી દીધું। હાલ વળતર આપ જોઈ શકો છો, વળતર નથી મળ્યું, પણ એના લીધે એનું કામ શરૂ કરી દીધું છે।